જામનગર જિલ્લાના હળમતિયા ગામના ખેડૂત કે જેઓ મહેનત કરીને ખારેકનું ઉત્પાદન મેળવે છે। જેવી રીતે કચ્છની ખારેક પ્રખ્યાત છે, તેવી જ રીતે હવે હાલારમાંથી પણ ખારેકનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે। ત્યારે હળમતિયા ગામના ખેડૂત દંપતી કે જેઓ છેલ્લા 13 વર્ષથી ખેતી કરે છે, તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં। જામનગર જિલ્લાના હળમતિયા ગામે દિલીપભાઈ સંઘાણી ખારેકની ખેતી કરે છે। ખેડૂત ખારેકની ખેતી પ્રાકૃતિક ખેતી આધારિત કરે છે। દિલીપભાઈને વિચાર આવ્યો કે ખેતી તો ઘણા સમયથી કરીએ છીએ, પરંતુ કંઈક નવું કરવું છે, તો તેઓએ ખારેક વાવવાનું નક્કી કર્યું। છેલ્લા 13 વર્ષથી આ દિલીપભાઈ અને તેમના પત્ની ચેતનાબેન બંને ખારેકની ખેતી કરવા લાગ્યા અને ખારેકના વાવેતરમાં આત્મનિર્ભર રહી બંને ખારેકની ખેતી કરી છે। દિલીપભાઈએ જણાવ્યું, ખારેકની ખેતી કરવા માટે 3 વર્ષ સુધી ઉત્પાદન મળી શકતું નથી। 3 વર્ષ બાદ ખારેકનું ઉત્પાદન આવવાનું શરૂ થાય છે। જ્યારે ખારેકની ખેતી કરવા માટે તે પ્રાકૃતિક ખેતી આધારિતની ખેતી કરે છે। ઇઝરાયલ બારાઈ અને દેશી ખારેકનું વાવેતર કરીએ છીએ અને તેમાંથી ખજૂરનું પણ ઉત્પાદન મેળવીએ છીએ। ભાવની વાત કરવામાં આવે તો 50 થી લઈ 100 સુધી ખારેકનું વેચાણ થાય છે અને 1 વીઘે 20,000 થી 25,000નો ખર્ચ લાગે છે અને એક થડ ઉપર 150 કિલો જેવું ઉત્પાદન મળે છે। દિલીપભાઈ 10 વીઘામાં ખારેકનું વાવેતર કર્યું છે। મારું નામ દિલીપભાઈ ગોરધનભાઈ સંઘાણી, ગામ હળમતિયા, મનમોહન ફાર્મ। આ 12 વર્ષથી અમે ખારેક વાવી છે, તો ત્રીજા વર્ષે ઉત્પાદન આવતું થઈ ગયું ચાલુ છે। મહેનત ઘણી છે, પણ વળતર સારી છે। જેવી મહેનત કરો એવી આમાં વળતર જડે છે, કારણ કે કાંટા હોરવા, કોથરીઓ બાંધવી, પછી નીચેથી કાંટા વીણવા પડે, એક એક દાણો કરીને ઉતારવો પડે તો જ મીઠાશ આવે। આખી લૂંબ એક હારે કાપીને મેલી દો તો 40% જ મીઠાશ હોય, બાકી નબળી રહે છે। એટલે ભાવ બજારમાં મળતા નથી। અમે કાયમીની માટે 100 રૂપિયા કિલો ખારેક અહીં બેઠા વેચી છે। વર્ષ દરમિયાન આમાં જીવડો આવે તો એની ખાસ ધ્યાન રાખવી પડે છે, બરાબર। ગાય આધારિત લઈ છીએ અમે, રાસાયણિક ખાતર કોઈ વસ્તુ આપતા નથી અમે। બાકી તો જેટલી મહેનત દો ને જેટલી ધ્યાન દો એટલું પુષ્કળ સારું રહે છે, કારણ કે આમાં જીવડો આવે એના માટે જીવડો હરિયેથી કાઢવો પડે છે। આંકડાનો ચીર, થોરનો ચીર એવો ભેગું કરીને અંદર નાખવું પડે, ત્યાં જીવડો બહાર નીકળે છે। એ ચાંચવાળો જીવડો આવે છે, ચાંચીયો જીવડો કહેવાય છે, તો આખું થળિયું ફૂંકાઈ જાય એનાથી। એટલે એ ધ્યાન પુષ્કળ રાખવી પડે છે। મેં અંદાજે 200 થળિયા વાવ્યા હતા, પણ હવે ઊંચું હોઈ ગયું એટલે 130 થળિયા કાઢી નાખ્યા। અત્યારે મારી પાસે 70 થળિયા છે। પછી 350 આંબા છે। સફરજન વાવ્યા હતા તો ફૂંકાઈ ગયા, હવે અત્યારે એક સફરજન જીવ છે, રહેતા નથી। આંબા ઉજરી જાય છે, આંબામાં વાંધો નથી, આંબા સારું છે। તમને ખારેક વાવવાની પ્રેરણા ક્યાંથી આવી? પછી આ બાપદાદાની ખેતી જે આમનામ હતી, હું 30 વર્ષથી આ ખેતી કરું છું, તો મને એમ થયું કે બાપદાદાનું આમનામ જ કરી રાખશું તો કાંઈક નવા જૂનું કરી દો, કાંઈક થોડીક ફેરફાર થાય એમ। એટલે મને એમ થયું કે કાંઈક નવું કરી દો। પછી એમ થયું કે ખારેક વાવી, તો ખારેક મેં વાવી। ચેતનાબેન દિલીપભાઈ સંઘાણી, ગામ હળમતિયા। કઈ રીતના ખારેકની ખેતી કરો છો અને કઈ રીતના મહેનત કરો છો? ખારેક તો જો અમે એક દાણો પાકે એમ તોડીએ છીએ અને વેચાણ અમારા હાથે જ કરીએ, 100 રૂપિયા કિલો। કોઈ મજૂર થી કરાવો છો કે નહીં? મજૂર નથી નાખતા। જાત મહેનત કેટલા વાગ્યાથી ક્યાર સુધી? સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી।